પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભૃગુપુરમાં એક ડોશી રહે. ડોશીનું નામ જમના ડોશી. ડોશીને 2 દીકરા. ખાધે પીધે સુખી, પણ ડોશી દીકરાથી જુદી રહે અને ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સત્યો જીવ. અધિક માસ આવતા જમના ડોશીએ વ્રત લીધા. સાથે નાની વહુએ પણ વ્રત લીધું. સાસુ વહુ નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે અને એક ટાણા કરે. આ જોઈને મોટી વહુ મોં મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી. ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે. વળી રૂપાળી બહુ એટલે જમીનથી વેતેક તો ઊંચી ચાલે. જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી. એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો એને ભગવાન ફળે. ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે, કહેવા લાગી, ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું અધિક માસનું વ્રત છે, તમે ચાલો ને અમારી સાથે. નદી કાંઠે નહીશું, વાર્તા સાંભળીશું, એકટાણું કરશો અને મંદિરે જઈને કથા સાંભળશો. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી છણકો કરતાં બોલી, જા બઈ જા, તું છે વેવલી ને ડોસી છે નવરી. મારે તો ઘડીનીએ નવરાશ નથી. કરમ ફૂટે એ કાંઠાગોરને પૂજે. મારે તો લીલા લહેર છે. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ખદબત્તી ખીચડીને સુવાવડી દીકરી. તમારે રહો ભૂખ્યા અને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અભિમાનવાળું વચન જોઈને બિચારી દેરાણી તો ગળગળી થઈ ગઈ. ભગવાનનું આવું અપમાન ભક્તથી શે સહન થાય? એ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુ બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે, એના કર્યા એ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્ર જ ગળી ગયા. સુખમાં સાંભળે સોનું અને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી. દેરાણી એને છીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ. માડી રે માડી, મારે તો ધણી ગયો, દીકરો ગયો, ઢોર ગયા, ઢાંખર ગયા, સવળા નાખવું તો અવળા પડે છે, માટે માર્ગ ચીંધો. તમે કહો એ માર્ગે હાલીશ. ત્યારે સાસુ બોલ્યા, વહુ રે વહુ, તે કાંઠાગોરને ગાળો દીધી એનો આ પ્રતાપ છે. કાંઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે. હવે જો છૂટું હોય તો પરસોત્તમ માસનું વ્રત કર, કાંઠાગોરને રીઝવ, મનથી માફી માગ. થાય એટલો ધર્મ કરીએ, ન થાય તો 2 હાથ જોડી બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માડી રે માડી, હું તો આંધળી અને અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાંઠાગોરને રીઝવું? સાસુ બોલ્યા, ખભે લાલ ચુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ, ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણીએ સાસુના કયા પ્રમાણે કાંઠાગોરને રીઝવ્યા. આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માંગી. પછી ચૂંદડી ચડાવી ખોળો પાથરીને ક્ષમા માંગી. હે માં, પુત્ર કુપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરું, દયા કરો. 7 વહુમાં ક્યારેય આવી ભૂલ નહીં કરું. જેઠાણીના સાચા પશ્ચાતાપથી કાંઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળક્ષેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાંખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી, તેથી
દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાંઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુને અને સાસુને ફળ્યા, એવા વ્રત કરનાર સૌને ફળજો. કાંઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મુક્તિ મળે, પરલોકે મોક્ષ થાય. બોલો શ્રી કાંઠાગોર માતની જય હો. પુરુષોત્તમ ભગવાનને પવિત્ર ગાથા, અધ્યાય 4, મળ માસનું વ્યથા વર્ણન. દ્રુણા, ધિક્કાર, અપમાન, તિરસ્કાર, નિંદા, ઉપેક્ષા આ સર્વે એવી વસ્તુ છે કે જીવ માત્રને મોત મીઠું કરવાનું મન થાય એ સ્વાભાવિક છે. મળ માસનો સર્વ સ્થળે તિરસ્કાર થતો હોય એને જીવન હળાહળ ઝેર સમૂહ વસમું લાગતું હતું. અશ્રુ વર્ષાવતી આંખે ગદગદ વાણીથી ભગવાન વિષ્ણુના ચરણે પડી એ પોતાની વ્યથાભરી વિપત્તિનું વર્ણન કરવા લાગ્યો. હે દયાનિધિ, કરુણાનંદન, જીવ માત્રના રખેવાળ, શાસ્ત્રો એમ કહે છે કે જેનું કોઈ નહીં એના તમે છો. જ્યારે સંસારમાં જીવને કોઈ શરણ ન રહે ત્યારે જો એ જીવ તમારા ચરણના શરણે આવે તો એની આધિ ઉપાધિ વ્યાધિ ટળે છે, એની યાતનાઓનો અંત આવે છે. શાસ્ત્ર વચનો ઉપર શ્રદ્ધા રાખીને હું આપના શરણે આવ્યો છું. જન્મથી જ દુર્ભાગી એવો હું નિરાધાર અને અનાથ છું. મારા જ બધા ભાઈઓમાં હું અપમાનિત અને તિરસ્કૃત છું. હે ગરુડગામી, હે શેષ સ્વામી, જંગલમાં સૂકા પાંદડાઓ અને તૃણપત્રો ખાઈને જીવવું સારું, પરંતુ સહોદરની વચ્ચે દીનહીન બનીને જીવવું અતિ દોયલું છે. જગતના લોકો મને મળમાસ કહીને મારા દુઃખમાં વધારો કરે છે. મારા સમયમાં કોઈ સત્કાર્ય થતા નથી, મને કોઈ દેવ શરણે રાખતા નથી, તેથી મારા કોઈ અધિષ્ઠાતા નથી. મારા 30 દિવસોમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાને કારણે હું સર્વત્ર તિરસ્કૃત છું. હે જગતના પાલનહાર, હે મુરારી, માતા દેવકીને કંસના ક્રૂર પંજામાંથી છોડાવનાર આપ જ છો. યમુનાના વિસ્મય જળપાનને મૃત્યુને વરેલા ગોપ બાળકોને જીવિત કરનાર પણ આપ જ છો. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? હે નાથ, હું કુબ્જા અને ગજેન્દ્ર કરતાં પણ વધુ નીચ છું. દેવ, મારી રક્ષા કરો, રક્ષા કરો. આર્તનાદે ભગવાન વિષ્ણુને વિનવતો મળમાસ પ્રભુના ચરણ પકડીને દારૂણ રુદન કરવા લાગ્યો. ત્યારે જીવમાત્ર ઉપર દયા કરનાર દયાનિધિ ભગવાન વિષ્ણુ મળમાસને કહેવા લાગ્યા, હે વત્સ, સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર થતો નથી. તે મારા શરણે આવીને સર્વ પાપમાંથી મુક્તિ મેળવી લીધી છે. મારા શરણે આવનાર દુઃખી જીવના તમામ દુઃખ દૂર થાય છે. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, રોગ, શોક કે મૃત્યુને સ્થાન નથી. મારી કૃપા વડે તારા સર્વ દુઃખ દૂર થશે. માટે તારે જે ઈચ્છા હોય એ ધૈર્ય અને શાંતિથી કહો. શેષશૈયા ઉપર સૂતેલા ભગવાન વિષ્ણુના ભડભડતી જ્વાળાને પણ પળમાં શીતળ કરી દે એવા શાંતિ અને સાતાદાયક વચનો સાંભળીને ગદગદ થયેલ ગયેલો મળમાસ બોલ્યો, હે નારાયણ દેવ, મેં મારું વિતક આપને કહી સંભળાવ્યું છે. વળી આપ તો અંતર્યામી છો. હે કરુણાસાગર, મારા ઉપર એવી કૃપા કરો કે ક્યાંય મારો તિરસ્કાર ન થાય. મારા સહોદર એવા અન્ય મહિનાઓને જેમ પક્ષો, તિથિઓ અને અધિષ્ઠાતા દેવ છે એવું જ મારું કરો. મારા સમયમાં શુભ કાર્ય થાય એવી દયા કરો. હે દેવાધિદેવ, આપના શીતળ વચનોથી મારા સળગતા તન મનને ઘણી શાંતિ મળી છે. કૃપા કરીને મને કોઈ મળમાસ ન કહે એ માટે મારું યોગ્ય નામકરણ કરો. આપ જ સર્વ સૃષ્ટિના કર્તા એવા દીન દયાળુ છો. હે નાથ, મારા કષ્ટો મને મરણ સમાન લાગે છે, તો કૃપા કરીને મારા કષ્ટનું વિદારણ કરો. આટલું બોલતા બોલતા તો અત્યંત વ્યથિત થયેલા શોકાતુર મળમાસને મૂર્છા આવી ગઈ અને લાકડીની જેમ શ્રી વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો.
સૂત પુરાણીજી કહી રહ્યા છે કે હે મુનિવર્યો, ભગવાન નારાયણ કહે છે, હે દેવર્ષિ નારદ, કામ્યક વનમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને કહી રહ્યા છે, હે અર્જુન, ત્યારબાદ શું બન્યું એ કૃપા કરીને એક ચિત્તે સાંભળો. અધ્યાય 4 સંપૂર્ણ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પૂર્ણ પુરુષોત્તમ માસની પાવનધારા 4. ધનબાઈ અને માનબાઈની વાર્તા. ધારાનગરીમાં રાજા ભોજ રાજ કરી રહ્યો છે. ભોજ પ્રજામાં અતિ પ્રિય છે. એટલો બહાદુર પણ છે, એટલો દયાળુ પણ છે. ગરીબ ગુરબાને મદદ કરવામાં પાછું વાળીને જોતો નથી. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનારો છે. રોજ રાત્રે વેશ પલટો કરીને નગરમાં ફરવા નીકળતો, પ્રજાના સુખ દુઃખ જાણતો, જે દુઃખી મળે એને બીજે દિવસે દરબારમાં બોલાવતો અને એના દુઃખને ટાળતો. આમ ભોજ ઘણો પ્રજાવત્સલ હોવાને લીધે તેની કીર્તિ સુવાસ ચારે દિશામાં પ્રસરી ગઈ હતી. પણ પ્રજા પણ એને દેવ સમાન ગણી પૂજા કરતી હતી. આ નગરીમાં ધનબાઈ અને માનબાઈ નામની 2 સ્ત્રીઓ એક જ ફળિયામાં રહે. બંને ધર્મ ધ્યાન કરનારી, વ્રત કરે, જપ કરે, તપ કરે, દાન પુણ્ય કરે. બંને રાજા ભોજને દેવતા તુલ્ય માને. એમાંય ધનબાઈ તો દયાળુ રાજા ભોજને પ્રભુ કરતાં પણ વિશેષ આદર આપે. જ્યારે જ્યારે રાજાની સવારી નીકળે ત્યારે રાજાના દર્શન કરે, આરતી ઉતારે. માનબાઈ પણ રાજાને ઘણા જ માનથી આદરથી જોતી હતી, પણ એને મન પહેલું સ્થાન પ્રભુનું હતું, પછી રાજાનું. રાજાની સવારી નીકળે ત્યારે એ દર્શન કરવા જરૂર જતી, પણ પ્રણામ ન કરતી. એક વેળા અધિક માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત આદર્યા. નગરીના હજારો શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો સાથે બંનેએ 12 માસ વહેતી ક્ષિપ્રામાં સ્નાન કરવા જાય. કાઠાગોરના પૂજન કરે, નદીમાં સ્નાન કરી ઊંચા અવાજે પ્રાર્થના કરે. બંનેની પ્રાર્થના જુદી જુદી. ધનબાઈ એમ બોલે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો ભોજ ભૂપા. ધનબાઈને રાજા ભોજ ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી એ રાજા ભોજ ફળે એવી પ્રાર્થના કરતી. જ્યારે મનબાઈ તો ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખતી હતી, તેથી રવિ મહારાજ સામે હાથ જોડીને વિનંતી કરતી હતી, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, આધિ વ્યાધિને ટાળ. શ્રદ્ધા છે તુજ નામ પર, મને ફળજો નંદ ગોપાળ. આમ બંને સખીઓ જુદી જુદી પ્રાર્થના કરતી. ધનબાઈને એમ કે પ્રભુને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે, વળી પ્રભુ તો સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજાનું તો તરત દાન ને મહાપુણ્ય, રાજા રીઝે તો માલામાલ કરી દે. રોજ આવું બને છે. હવે વાત એમ બની કે બંને સખીઓ જ્યાં સ્નાન કરે છે એ ઘાટ ઉપર મહેલની એક ખાસ દાસી પણ સ્નાન કરવા આવતી અને બંને સ્ત્રીઓની પ્રાર્થના સાંભળતી. પ્રાર્થનામાં રાજાનું નામ સાંભળીને એ અચંબામાં પડી જતી. ભગવાનને ભૂલીને ભૂપાળનું નામ શા માટે લેવાતું હશે એ વાત એને ન સમજાતી. એક વખત આ દાસીએ રાજા ભોજને વાત કરી. કહ્યું કે હે ધરાપતિ, હું રોજ નદીએ નાહવા જાઉં છું. ત્યાં ધનબાઈ નામની એક સ્ત્રી સ્નાન કરવા માટે આવે છે અને એ પ્રાર્થના કરતાં એવા વેણ બોલે છે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો ભોજ ભૂપાળ. રાજા ભોજ તો અતિ દયાળુ હતો. એ તરત જ સમજી ગયો કે ધનબાઈને ધનની ઝંખના છે, તેથી એ મને પ્રાર્થના કરે છે. મારે એનો દુઃખ દૂર કરવું જોઈએ. એને દરબારમાં બોલાવીને રાજી કરું તો જ હું પ્રજાપાલક ગણાવ. બીજા દિવસની સવાર પડી. ધનબાઈને તો રાજાના તેડા આવ્યા. એ તો હરખમાં ઘેલા થઈ ગયા. એને ખાતરી હતી કે જરૂર પોતાની પ્રાર્થના રાજા ભોજે સાંભળી છે. હવે પોતાનું દરિદ્ર દૂર થશે. ધનબાઈએ તો સારા વસ્ત્ર ધારણ કર્યા અને હરખાથી દરબારમાં આવી રાજાને પ્રણામ કર્યા. થનગનાટનો પાર ન હતો. એને ખાતરી હતી કે હમણાં દયાળુ રાજા ભોજ સોના મોરો આપશે કે પછી હીરા માણેક આપશે. જિંદગી આખી ખાતા ન ખૂટે એટલું ધન તો આપશે જ. એ આશાભરી આંખે
રાજા ભોજને તાકી રહી. પણ રાજા ભોજે એને સોનામોરો કે હીરામોતી આપવાના બદલે અધમણનું તડબૂચ આપ્યું. ધનબાઈને ઘણી નવાઈ લાગી, સાથે સાથે દુઃખ પણ થયું. એ તો ઘણી મોટી આશાએ આવી હતી, પણ એના બધા સપના ધૂળમાં મળી ગયા. તે છતાં રાજાનું અપમાન તો કરાય નહીં, તેથી તેણે તરબૂચ લઈ લીધું. પસ્તાવો કરતી કરતી એ ઘર તરફ રવાના થઈ. એને એટલું દુઃખ થયું કે એની આંખમાં જળજળી આવી ગયા. આખો પુરુષોત્તમ મહિનો ભગવાનના બદલે રાજાનું નામ લીધું, પણ મહિનાભરની મહેનત માથે પડી. સોનામરને બદલે મળ્યું અધમણનું તડબૂચ. ધનબાઈને પશ્ચાતાપની સાથે સાથે ભોઠપનો પાર નથી. ફળિયામાં બધાને ખબર પડી ગઈ હતી કે રાજાના તેડા આવ્યા છે. હવે જો એ એમ કહે કે રાજા ભોજે એને આ તડબૂચ આપ્યું છે, તો બધા એના દાંત કાઢે. ધનબાઈએ તો શાકવાળી બાઈને 2 આનામાં તડબૂચ આપી દીધું અને 2 આના ગાંઠે બાંધીને ઘરે ગઈ. હવે બન્યું એવું કે ધનબાઈ તડબૂચ વેચીને ગઈ. પછી માનબાઈ ત્યાં શાક લેવા આવી. એણે 1 આનામાં કેળા ખરીદ્યા. અધમણનું તડબૂચ જોઈ એણે વિચાર કર્યો કે જો આ તડબૂચ સસ્તામાં મળે તો લઈ લઉં. થોડું હું ખાઈશ, બાકી ફળિયાના છોકરાઓ ખાશે અને રાજી થશે. મનબાઈએ તો તડબૂચ 4 આનામાં માગ્યું. શાકવાળીએ લપછપ કર્યા વગર આપી દીધું. એને 2 આનાનો નફો તો હતો જ. મનબાઈ તો તડબૂચ લઈને ઘરે આવી. છરી લઈને જ્યાં કાપ્યું ત્યાં તો ખણાણ કરતી સોનામોરનો ઢગલો થઈ ગયો. ઘડીક તો માનબાઈ ફાટી આંખે તાકી જ રહી. તડબૂચમાં બીના બદલે સોનામોર? નક્કી આ પુરુષોત્તમ પ્રભુની કૃપા. પુરુષોત્તમ માસનું વ્રત કર્યું એ ફળ્યું. મનબાઈ તો ગદગદ કંઠે પુરુષોત્તમ પ્રભુનો પાડ માનવા લાગ્યો. હે પ્રભુ, તારી લીલા અપરંપાર છે. તે આજે મારા ભાગ્યના તાળા ખોલી નાખ્યા. હે રંકને પળરાય બનાવનાર દેવાધિદેવ, હે અંતર્યામી, તે મારા અંતરની વાત જાણી લીધી. મારે 101 બ્રાહ્મણને જમાડીને દક્ષિણા આપવી હતી, પણ મારી પાસે પૈસા ન હતા. પણ હવે હે દયાળુ, તે મારી લાજ રાખી છે. પછી માનબાઈએ સોનામર ગણી તો 125 થઈ. 5 સોનામર વટાવી સીધું સામાન લઈ આવી. સાંજ પડતા 101 બ્રાહ્મણને જમવાના નોતરા દઈ દીધા. બીજે દિવસે બ્રાહ્મણો લચપસતા લાડુ જમ્યા. વસ્ત્રનું દાન દીધું. 11:15 દરેકને દક્ષિણા દીધી. બ્રાહ્મણો તો ખુશાલ થઈ ગયા. માનબાઈને આશીર્વાદ આપી માનબાની જય બોલાવવા લાગ્યા. આ જયકારો થતાં રાજા ભોજે પણ સાંભળ્યો. એ પોતે આપેલ તડબૂચનો તમાશો જોવા માટે રસ્તામાં ઊભેલો હતો. ધનબાઈના બદલે મનબાઈના જયનાદ સાંભળી એને નવાઈ લાગી. એણે ધનબાઈનું દારિદ્ર્ય ટાળવા માટે 125 સોનામોર ભરેલું તડબૂચ આપ્યું હતું. એનું શું થયું? તપાસ કરતાં જાણવા મળ્યું કે ધનબાઈએ તડબૂચ 2 આનામાં વેચી દીધું હતું અને માનબાઈએ 4 આનામાં ખરીદ્યું હતું. ધનબાઈને આ વાતને ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલી ભૂપને ભજ્યા એનું આ પરિણામ હતું. એમ કરતાં બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ પ્રભુને સેવ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપા થતાં એનું દરિદ્ર ટળી ગયું. અમૃત માસ આખો જે ભજે પુરુષોત્તમ ભગવાન, અંતરથી આરાધના કરે ઉતરે દૈવ વિમાન. હે પુરુષોત્તમ, જેવા માનબાઈને ફળ્યા એવા સૌને ફળજો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. રાધેશ્યામ ભગવાનની જય હો. લક્ષ્મીનારાયણ ભગવાનની જય હો. નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર.